નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ખૂબ મહત્ત્વનો અને આઈએમપી એવો ટોપિક જે છે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. ચુંબકીય ક્ષેત્રમાં આપણે કોઈ ગૂંચળાને મૂક્યા તો એના પર કેટલું ટોર્ક લાગે, એના પર કેટલું બળ લાગે એની ચર્ચા આપણે કરતા હતા. અને એની માટેનો એક કિસ્સો જે છે આપણે જોયો હતો. પહેલો જે કિસ્સો હતો એ શું હતો તો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગૂંચળાના સમતલમાં હોય, અથવા બીજા શબ્દમાં કે ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર બી જે છે પરસ્પર લંબ હોય. બરાબર, આ પહેલી આકૃતિ જે છે એ ભણી ગયા. તમારી ટેક્સ્ટબુકની આકૃતિ પ્રમાણે તમને ગૂંચળાનું સમતલ આવી રીતે આપેલું છે આમ. બરાબર, ખાસ એ સમજજો, ABCD. અને એમાં આપણે સૌથી પહેલાં ડાયપોલની વાત કરી હતી કે ગૂંચળાની જે ડાયપોલ મોમેન્ટ છે એ m બરાબર I × A થાય. n આંટા ધરાવતું ગૂંચળું હોય તો NIA થાય. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. ગૂંચળાની જો ડાયપોલ મોમેન્ટ આપણે મેળવવી હોય તો જમણા હાથના નિયમ પ્રમાણે પ્રવાહની દિશામાં આપણે શું કરવાનું, આંગળીઓ રાખવાની. આ પ્રવાહની દિશામાં આંગળીઓ રાખો એટલે અંગૂઠો ક્યાં આવે, નીચે તરફ. એટલે ડાયપોલ મોમેન્ટ જે છે ક્યાં થાય, નીચે તરફ. અને હંમેશા યાદ રાખજો, ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ જે છે m એ ગૂંચળાના સમતલને લંબ જ હોય. દાખલા તરીકે આ જે છે એ ગૂંચળું છે લંબચોરસ, બરાબર, એવું સમજી લો ABCD. હવે એમાં આ રીતે પ્રવાહ જે છે એ વહે છે સમઘડી દિશામાં. આ બાજુથી જોતા સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો જે છે આ ગૂંચળું છે, પ્રવાહ આ દિશામાં, એટલે જમણા હાથની આંગળીઓ હું આ દિશામાં વાળું તો અંગૂઠો જો આ તરફ આવે એટલે એની ડાયપોલ મોમેન્ટ આ તરફ થશે. એટલે ગૂંચળાના સમતલને લંબ આવી રીતે હોય બહારની તરફ. હવે ગૂંચળું જો આપણે ફેરવતા જઈએ તો એની સાથે એની ડાયપોલ મોમેન્ટની દિશા પણ ફરતી જાય. આ સમજો, ધારો કે આ ગૂંચળું છે, એની ડાયપોલ મોમેન્ટ જે છે એ તમારી દિશામાં છે આવી રીતે, ધારો કે. બરાબર, તો ગૂંચળું જેમ ફરશે, બરાબર છે, એમ એની ડાયપોલ મોમેન્ટ ફરતી જશે. કેમ કે ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ એના સમતલને હંમેશા લંબ હોય આવી રીતે, જેમ હું દર્શાવું છું. તો હવે ગૂંચળું ધારો કે એટલું ફર્યું તો એટલી જ પાછી ડાયપોલ મોમેન્ટ પણ ફરી જશે. પહેલાં સીધું હતું, હવે ગૂંચળું આમ થયું તો ડાયપોલ મોમેન્ટ પણ ત્યાં આવી જાય. ગૂંચળું આવી રીતે થશે તો ડાયપોલ મોમેન્ટ આવી રીતે થઈ જશે. આ ખાસ મગજમાં રાખજો. ડાયપોલ મોમેન્ટ જે છે આપણે m બરાબર I × A જે છે એ ભણ્યા. બરાબર, તો પહેલા કિસ્સામાં આપણે વાત કરી હતી કે BC અને AD વિભાગ પર લાગતું બળ જે છે એ 0 છે, પણ AB અને CD વિભાગ પર બળ લાગે છે F1 અને F2, જે સમાન મૂલ્યના હતા, પરસ્પર વિરુદ્ધ દિશાના હતા અને એક રેખસ્તનો હતા. આની કાર્યરેખા અને આની કાર્યરેખા બે અલગ છે. એટલે પરિણામ સ્વરૂપ આ બંને બળો શેની રચના કરતા હતા તો કે બળ યુગ્મની. એટલે ગૂંચળું જે આવી રીતે રાખેલું છે એના ઉપર ટોર્ક લાગશે અને ગૂંચળું વિષમઘડી દિશામાં ભ્રમણ કરવા માંડશે, એવી આપણે વાત કરી હતી. બરાબર, એટલે આ ખાસ સમજો, આ બંને બળોના લીધે બળ યુગ્મની રચના થાય. અને આપણે ટોર્કનું સૂત્ર પણ એક મેળવ્યું હતું, ટો બરાબર m × B. બરાબર, હું શેની વાત કરું છું, પહેલી થિયરીની. એટલે કે આ ટોપિક જ્યારે આપણે શરૂ કર્યો ગયા લેક્ચરમાં, એમાં જે પહેલો કિસ્સો હતો m અને B પરસ્પર લંબ હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના સમતલમાં હોય, એ આપણે ભણી ગયા છીએ. એ ફક્ત મેં તમને યાદ કરાવી ફટાફટ. હવે આપણે એમાં બીજા કિસ્સાની વાત કરવાની છે કે જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. હવે પહેલી વસ્તુ જે છે, બરાબર, આમાં જુઓ B અને M જે છે લંબ હતા, પણ હવે આપણે એવા કિસ્સાની વાત કરવાની છે કે જેમાં B અને M વચ્ચે થીટા કોણ હોય. એક્ઝેક્ટ લંબ ન હોય, સમાંતરે ન હોય, પણ કાંઈક ખૂણો હોય, જેમ સમજો કે 30, 25, 45 કોઈ પણ એમ, પણ લંબ પણ ન હોય અને સમાંતર પણ ન હોય. 0 થી 90 વચ્ચેનો કોણ આપણે સમજીએ અત્યાર પૂરતું. એટલે કે કોઈ થીટા ખૂણે હોય M અને B. તો એની માટે જરૂરી એ છે કે આપણે શું કરીએ કે આ જે ગૂંચળું છે, સમજો, ચુંબકીય ક્ષેત્ર જે છે, આપણે અહીંયા ચુંબકો રાખેલા હતા. બરાબર, આ કોઈ ચુંબકનો N ધ્રુવ, આ જે છે એ કોઈ ચુંબકનો S ધ્રુવ. ગૂંચળું જે છે એમાં આવી રીતે આમ સીધું હતું, આમ તમારી સમક્ષ, એમ હું સમજાવવા માગું છું.
આકૃતિમાં શક્ય એટલો હું પ્રયત્ન કરું છું કે તમને સમજાઈ જાય. ટેક્સ્ટ બુકમાં થોડીક આ આકૃતિ કોમ્પ્લિકેટેડ કરી નાખી છે એટલે સમજવું જે છે અઘરું પડે થોડું, પણ છે સરળ. ચિંતા ન કરતા મેક્સિમમ પ્રયત્ન હું તમને કરીશ કે આ લેક્ચરમાં તમને સમજાઈ જાય કે હું કઈ પોઝિશન સમજાવવાની ટ્રાય કરું છું. બરાબર, તો હવે સ્થિતિ સમજો. પહેલાં આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. તો ચુંબકીય ક્ષેત્ર જે છે બી એ તો આ દિશામાં જ છે, કેમ કે ચુંબક આપણે આવી રીતે જ ગોઠવા છે. આ સમજજો ખાસ, બરાબર. દરેક વખતે પછી મારી માટે આ આકૃતિ દોરીને સમજાવવું થોડુંક અઘરું પડે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એક્સ અક્ષની દિશામાં, સમક્ષિતિજ દિશામાં, એ બદલાવાનું નથી. હવે પહેલી સ્થિતિની તમે વાત કરો તો પહેલી સ્થિતિમાં આપણું ગૂંચળું આવી રીતે છે, આમ સમજાય છે. ગૂંચળું જે છે આ ચુંબકીય ધ્રુવો વચ્ચે મેં આવી રીતે મૂકેલું છે, આમ. એટલે એની ડાયપોલ મોમેન્ટ જે છે ક્યાં આવતી હતી? નીચે તરફ, એમ, જે આપણે પહેલી આકૃતિમાં દેખાડ્યું છે, જે પરસ્પર લંબ હતા. હવે તમે એ વાત સમજી શકો કે ગૂંચળું જ્યારે મેં આવી રીતે રાખ્યું હોય ત્યારે એની ડાયપોલ મોમેન્ટ જે છે આમ હોય. જો ખાસ સમજજો, નીચેની તરફ લંબ, બરાબર, માર્કર ન દેખાતી હોય તો. હવે ગૂંચળાને હું થોડુંક ટર્ન કરું, આ જે ગૂંચળું છે એને થોડુંક આવી રીતે ટર્ન કરું તો ડાયપોલ મોમેન્ટ પણ આમ આવી જાય કે નહીં? કારણ કે હમણાં જ મેં તમને સમજાવ્યું કે ગૂંચળું જે છે એની ડાયપોલ મોમેન્ટ એના સમતલને લંબ હોય આવી રીતે. ધારો કે તમારી તરફ છે 12 તો આવી રીતે થશે લંબ, અથવા તો આ બાજુ થાય, બરાબર. અને શેના આધારે મળે? પ્રવાહની દિશામાં આંગળીઓ વાળવાની, અંગૂઠો જે દિશામાં આવે એ દિશામાં. ધારો કે આ ગૂંચળામાં પ્રવાહ વિષમ ઘડી દિશામાં ફરી રહ્યો છે, આ જે ગૂંચળું છે એમાં, તો વિષમ ઘડી દિશામાં આંગળી વાળો તો અંગૂઠો તમારી તરફ આવે. એટલે જો આ સમતલ ડાયપોલ મોમેન્ટ તમારા તરફ થઈ. સમજાય છે વાત? હવે આ ગૂંચળાને હું ફેરવું આમ તો જો એની સાથે સાથે ડાયપોલ મોમેન્ટ ફરતી જશે કે નહીં? સમજાય છે વાત? તો સેમ વસ્તુ અહીંયા સમજાવું છું કે પહેલાં ગૂંચળું જે છે આવી રીતે રાખેલું છે આમ સીધું, એટલે એની ડાયપોલ મોમેન્ટ લંબ ક્યાં આવે છે? નીચેની તરફ, બરાબર. હવે એ ગૂંચળાને હું ટર્ન કરું તો સાથે સાથે એની ડાયપોલ મોમેન્ટ પણ જુઓ બદલાઈ જાય કે નહીં? સમજાય છે વાત? એટલે એની ડાયપોલ મોમેન્ટ જે છે એ હવે જુઓ, ગૂંચળું આમ હતું એની બદલે આટલું ફરી ગયું તો ડાયપોલ મોમેન્ટ એમ જે છે એ પણ બદલાઈ જશે. એટલે હવે જુઓ એમ અને બી લંબ નથી રહ્યા, એની વચ્ચે કંઈક ખૂણો બને છે, એ ખૂણાને આપણે શું કીધું? થીટા. એટલે આ જે આકૃતિ મેં તમને દર્શાવી છે, બરાબર, ટેક્સ્ટ બુકમાં છે એ રીતે સમજાવવાનો મેક્સિમમ પ્રયત્ન કર્યો છે અને એ પ્રમાણે મેં આકૃતિ બનાવી છે કે પહેલાં જે છે આપણું ગૂંચળું જે છે આમ સીધું હતું, હવે જે છે હું એમ ટર્ન કરું તો ડાયપોલ મોમેન્ટ જે છે એ લંબની બદલે બી સાથે કંઈક ખૂણે આવી જાય, એટલે એને કંઈક થીટા કોણ જે છે આપણે કીધું. એટલે મેં વાત કરી કે એમ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. અહીંયા ક્ષેત્રફળ સદિશ સાથેનો ખૂણો પણ સમજી શકાય, પણ એ પછી સમજશું. આપણે એને કોમ્પ્લિકેટેડ નથી કરતા બહુ, કેમ કે પહેલી વસ્તુ આ સમજાવવા માગું છું, આ સમજાશે એટલે ઘણું બધું સરળ થઈ જશે. એક સાથે બે વસ્તુ સમજાવીશ તો તમારી માટે કન્ફ્યુઝિંગ વધારે થઈ જશે. એટલે અત્યારે આપણે એમ અને બીની જ વાત કરશું. એટલે આ વસ્તુને એવી રીતે યાદ રાખશું, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. એટલે આપણે મગજમાં એને એવી રીતે સેટ કરશું કે બી અને એમ વચ્ચેનો ખૂણો કેટલો થતો હોય? થીટા જેટલો. અને મેં તમને સમજાવ્યું કે ગૂંચળું જે છે એ પહેલાં જ્યારે આવી રીતે સીધું રાખેલું હતું આ બે ચુંબકીય ધ્રુવો વચ્ચે, ત્યારે એની ડાયપોલ મોમેન્ટ ક્યાં હતી? આવી રીતે નીચે તરફ. એટલે બી અને એમ લંબ થતા હતા, જે આપણે પહેલા કિસ્સામાં સમજ્યા ગયા લેક્ચરમાં. હવે આ જે ગૂંચળું છે એને હું ફેરવું, બરાબર છે, આવી રીતે, તો ગૂંચળું ફરે એમ એની ડાયપોલ મોમેન્ટ પણ ફરતી જાય, જે પહેલાં નીચે હતી હવે ગૂંચળું ફરશે એટલે ડાયપોલ મોમેન્ટ પણ ફરતી જશે. તો ધારો કે ગૂંચળાને આમ સીધું રાખવાની બદલે હવે હું ક્રોસમાં રાખું, આવી રીતે આમ કંઈક ફેરવીએ, બરાબર, તો આવી રીતે ફરી ગયું આમ, તો એ વખતે ડાયપોલ મોમેન્ટ લંબ આવી રીતે થશે, એટલે એમ અને બી વચ્ચેનો થીટા કોણ બનશે. તો એ કિસ્સાની આપણે ચર્ચા કરીએ છીએ. સમજાય છે વાત? ચાલો હવે આગળ વધીએ કે આ કિસ્સામાં શું શું થશે. જેમ આપણે પહેલા કિસ્સામાં સમજ્યા હતા આ ચારેય બાજુ પર લાગતું બળ, એવી જ રીતે આ કિસ્સામાં પણ આપણે સમજવાનું છે. આ સ્થિતિમાં
BC અને AD પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તેમજ એક રેખાસ્થ હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. આથી તેના લીધે કોઈ પરિણામી બળ કે ટોર્ક લાગશે નહીં. હવે પહેલો કિસ્સો યાદ કરો આપણે આવડો આ એ એમાં એ વાત કરી હતી કે BC ઉપર લાગતું બળ શૂન્ય થાય, AD ઉપર પણ લાગતું બળ શૂન્ય થાય. એમાં સીધા બળ શૂન્ય થતા હતા. કઈ રીતે એ મેં તમને સમજાવેલું છે. પણ આમાં જુઓ મેં એવું નથી લખ્યું કે બળ શૂન્ય થાય. મેં આમાં એવું લખ્યું છે કે આ સ્થિતિમાં BC અને AD પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તેમજ એક રેખસ્થ હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે. આમાં શું લખ્યું હતું કે આની ઉપર બળ શૂન્ય થાય એ મેં સમજાવ્યું હતું. આનું શૂન્ય થાય એટલે ટોટલ બળ શૂન્ય થાય. આમાં આ બે બાજુ પર બળ લાગે છે. ટેક્સ્ટ બુકમાં તમને એ સમજાવેલું નથી, આપણે સમજશું બરાબર. પણ વાક્ય સમજો કે અહીંયા કહેવા શું માગું છું કે આ BC બાજુ પર અને AD બાજુ પર બળ લાગે છે. બળના મૂલ્યો સમાન છે પણ દિશા પરસ્પર કેવી છે? વિરોધી. અને પાછા કેવા છે? એક રેખસ્થ. એક રેખસ્થ એટલે એક બળ ધારો કે ઉપર લાગે છે તો બીજું બળ જે છે એક્ઝેક્ટ નીચે લાગતું હોય અને બે એક જ રેખામાં લાગતા હોય એટલે એક રેખસ્થ બળો કહેવાય. તો આનું પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય. પરિણામી બળ શૂન્ય થઈ જાય તો ટોર્ક પણ શું થઈ જાય? શૂન્ય. હવે જુઓ, કદાચ આ આકૃતિ તમને સમજવા માટે અઘરી લાગતી હોય તો તમે આવી રીતે પણ સમજી શકો છો. આપણો જે પહેલા કિસ્સામાં મેં તમને સમજાવ્યું હતું બરાબર કે ગૂંચળું જે છે એ તમારી સામે આમ ઊભું રાખી દો તમે. આ A, B, C અને D બરાબર. આ ગૂંચળાનું કેન્દ્ર આ જે છે એક્સ અક્ષ સમજી લો તમે. આ ઊભી જે છે એ વાય અક્ષ સમજી લો. ચુંબકીય ક્ષેત્ર જે છે B આ દિશામાં છે. પ્રવાહ જે છે એ આ રીતે ફરે છે આમ બરાબર, વિષમ ઘડી દિશામાં આવી રીતે. તો મેં એમાં તમને સમજાવ્યું હતું ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં થાય તો કે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે ડાયપોલ મોમેન્ટ અંગૂઠાની દિશામાં એટલે અંદર તરફ આવશે. એટલે આમાં ડાયપોલ મોમેન્ટ અંદર તરફ મળશે. હશે લંબ જ તે. બીને કેવી થશે? લંબ. આ જે છે એ તમારું ગૂંચળું છે એટલે એની ડાયપોલ મોમેન્ટ જે છે અહીંયા પાછળ અંદરની તરફ હશે એટલે ગૂંચળાના સમતલને લંબ જ થાય. જે આપણે ગૂંચળાને આવી રીતે રાખીને સમજીએ છીએ. ટેક્સ્ટ બુકમાં તમને આકૃતિ એવી રીતે આપેલી છે પણ આ રીતે તમે સમજી શકો બરાબર કે ભાઈ આ પહેલી સ્થિતિ છે જેની બધી વાત આપણે પહેલાં કરી છે. હવે આપણે વાત કરીએ છીએ આ બીજી સ્થિતિમાં. તો હવે મારે ગૂંચળું જે છે એને શું કરાવવાનું છે? થીટા જેટલું ભ્રમણ. જો આ ગૂંચળાનું કેન્દ્ર છે બરાબર. આ જે છે એની વાય અક્ષ છે, આ જે છે એની એક્સ અક્ષ છે. હવે ખાસ આ વસ્તુ જે છે એ સમજજો બરાબર. અત્યારે વાત જો બે સ્થિતિ હું પેરેલલ સમજાવું છું. જે આકૃતિમાંથી તમને સમજાય એ આકૃતિ દોરજો બરાબર. એનાથી કોઈ ફેર નથી પડતો. લખાણ સેમ જ છે, નામે મેં એ જ રાખ્યા છે. હવે જુઓ, ચુંબકીય ક્ષેત્ર તો આપણું એક્સ અક્ષની દિશામાં જ છે આ બી. પણ હવે ડાયપોલ મોમેન્ટ અહીંયા આવશે એમ એટલે આ ખૂણો થીટા થશે. કેમ કે આમાં શું હતું આ આકૃતિમાં બરાબર હમણાં જેમ મેં દોર્યું હતું એમ કે ભાઈ ગૂંચળું જે છે આવી રીતે પહેલી સ્થિતિ આવી રીતે છે પછી આમ મેં ફેરવું એટલે ડાયપોલ મોમેન્ટ આવી રીતે લંબ બહાર નીકળતી હતી.
આ મેં કઈ સ્થિતિ સમજાવી છે, ગૂંચળાને આપણી સામે રાખીએ અને હવે આમ થીટા કોણે ફેરવું, આમ રાખવું એટલે ડાયપોલ મોમેન્ટ પાછળ આવે, પછી ત્યાંથી આમ ફેરવું એટલે આ રીતે થશે, એટલે ડાયપોલ મોમેન્ટ બે આકૃતિ ચાલે. પ્રવાહ જે છે એ આવી રીતે વિષમઘડી દિશા, બરાબર. એટલે તમે સમજી શકો, આંગળીઓ આમ વાળું એટલે અંગૂઠો જો આ તરફ મળશે એટલે ડાયપોલ મોમેન્ટ એમ આ તરફ થશે એટલે એની વચ્ચેનો ખૂણો થીટા થશે. આમાં ગૂંચળું જે છે એ મેં આમ રાખેલું છે અને પછી ટર્ન કરેલું છે. આ આકૃતિમાં ગૂંચળું તમારી સમક્ષ રાખેલું છે અને પછી ટર્ન કરેલું છે, બે રીતે સમજી શકાય, બરાબર. તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ વાક્ય કે બીસી અને એડી પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના કઈ રીતે થાય. તો હવે બળની દિશા મેળવવા માટે મેં તમને જમણા હાથના નિયમનો ઉપયોગ એ શીખવાડ્યો. જો પહેલી સ્થિતિ જે હતી ને એમાં I ક્રોસ I 0 થતું હતું, કેમ કે જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હતો અને પ્રવાહ આ દિશામાં હતો, બરાબર. એટલે આનો ક્રોસ ગુણાકાર 0 થઈ જતો, કેમ કે બે એક જ દિશામાં હતા. એટલે હવે જો બે એક દિશામાં નહીં આવે, પહેલાં જે છે બી આ દિશામાં, I આ દિશામાં, એટલે અહીંયા ક્રોસ ગુણાકાર શું થઈ જતો 0. એટલે આપણે એમ કહેતા કે બીસી ઉપર બળ શૂન્ય થાય, એડી ઉપર પણ બળ શૂન્ય થાય. ક્યારે? પહેલા કિસ્સામાં. પણ હવે આ ગૂંચળું આમ ફેરવી નાખ્યું છે એટલે પ્રવાહ એક્સ દિશામાં નથી, અલગ છે. જો આવી રીતે કંઈક, બરાબર. ધારો કે આ તમે એક્સ કહો, આ વાય કહો, તો એ ઝેડ દિશામાં તમે ગણી શકો. અત્યારે પ્રવાહ જે છે એ ક્યાં છે? ઝેડ દિશામાં છે. પણ હવે તમને ટેક્સ્ટ બુકમાં એટલું બધું ડિટેલમાં નથી આપ્યું એટલે ક્રોસ ગુણાકારને સમજવું આપણે નથી જતા. પણ હું એક સરળ વસ્તુ તમને સમજાવું. જમણા હાથનો જે નિયમ છે કે પ્રવાહ જે છે આવી રીતે બહાર નીકળે છે, ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં છે, તો જમણા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખો, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, તો હથેળી જે દિશામાં આવે એ દિશામાં બળ લાગે. તો આની ઉપર જે બળ લાગશે ચુંબકીય બળ, ધારો કે હું એને એફ કહું, બરાબર. કઈ બાજુની વાત કરું છું હું? બીસી બાજુની વાત કરું છું. કઈ બાજુની વાત કરીએ છીએ આપણે? બીસી બાજુની, બરાબર. તો પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, પ્રવાહની દિશામાં અંગૂઠો. પ્રવાહ જો અત્યારે આમ આવે છે બહારની તરફ, બરાબર છે, તો હથેળી ઉપર તરફ આવશે એટલે જુઓ બળ ઉપર તરફ, અને એ બળની કાર્યરેખા આના કેન્દ્રમાંથી આ અક્ષ ઉપર આવશે ગૂંચળાના, બરાબર, કેન્દ્રમાંથી પસાર થતી હોય. સેમ એવી રીતે એડી બાજુની વાત કરો, એડી. તો એડીમાં પ્રવાહ ક્યાં છે? અંદર તરફ. તો અંગૂઠો અંદર તરફ આવશે, આંગળીઓ ક્યાં આવશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો અંદરની તરફ, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રે, તો હથેળી ક્યાં આવશે? નીચે તરફ. એટલે એની ઉપર લાગતું બળ જે છે એ ક્યાં થશે? નીચે તરફ, બરાબર. હવે આ બળનું મૂલ્ય મારે લખવું હોય તો બળનું સૂત્ર થાય ILB. L એટલે લંબાઈ, તો આ બાજુની લંબાઈ આપણે A કીધી છે. જુઓ આકૃતિ યાદ હોય તમને, ગૂંચળામાં આપણે આ બાજુની લંબાઈ A કીધી છે એટલે અહીંયા A આવશે, એટલે IAB થશે. સેમ એવી રીતે આનું મૂલ્ય કેટલું થશે? IAB. પણ જુઓ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ને એક જ રેખામાં છે. સમજાય છે? અહીંયા શું કામ લખ્યું છે કે બીસી અને એડી પર લાગતા બળો જે છે એ સમાન મૂલ્યના હશે. સમજાણું? અહીંયા આ બાજુની લંબાઈ એ જ થશે, પ્રવાહ આ જ છે, ચુંબકીય ક્ષેત્ર બી છે, એટલે બીસી અને એડી પર લાગતા બળોના મૂલ્ય સમાન છે, બરાબર છે. દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ, અને પાછા એક રેખસ્થ છે, એક જ રેખામાં લાગે છે. તો એનું પરિણામી બળ જે છે એ શું થઈ જાય? શૂન્ય. બળ શૂન્ય થાય એટલે ટોર્ક પણ શું થઈ જાય? શૂન્ય. એટલે આ બે બળ જે છે એ ગૂંચળા પર પરિણામી બળ પણ નથી લગાડતા અને ટોર્ક પણ નથી લગાડતા, કેમ કે આનું પરિણામી બળ શૂન્ય થઈ જાય, પરિણામી ટોર્ક પણ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે આ જે છે આપણે પહેલી વાત હતી કે બીસી અને એડી પર લાગતા બળો સમજીએ. આ ખાસ સમજો, પહેલા કિસ્સા કરતાં આમાં થોડુંક અલગ છે. પહેલા કિસ્સામાં બીસી પર બળ શૂન્ય લાગતું હતું, એડી પર એ બળ શું લાગતું હતું? શૂન્ય, અને પરિણામી બળ શૂન્ય જ કહેવાય. પણ બીજા કિસ્સામાં શું છે? બળ લાગે છે, બીસી ઉપર બળ ક્યાં લાગે છે? ઉપર તરફ. આ જે મેં આકૃતિ દોરી છે એ પ્રમાણે,
બરાબર, તમે આ જ ગૂંચળું જે છે આમ સુવરાવી દો તો BC ઉપર લાગતું બળ અંદર તરફ થાય, AD ઉપર લાગતું બળ બહાર તરફ થાય, બેની કાર્યરેખા તો એક જ થાય એટલે પરિણામી બળ શૂન્ય જ થાય. એટલે આકૃતિનો વ્યૂ બદલવાથી સમજણ બદલાઈ જતી નથી, ખાલી શબ્દ બદલાય અમુક. એટલે આ જે છે એ આકૃતિ પ્રમાણે BC ઉપર બળ ઉપર તરફ લાગે છે, AD ઉપર નીચે તરફ, એટલે આમાં બળ લાગે છે પણ બે બળના મૂલ્યો સમાન છે, દિશા પરસ્પર વિરોધી છે અને એક રેખસ્થ છે, એટલે પરિણામી બળ કેવું થાય છે? શૂન્ય. ટોર્ક કેવું થાય છે? શૂન્ય. એટલે આ પહેલા કિસ્સામાં અને આ કિસ્સામાં એટલો ફેર છે. ભલે અહીંયા આની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હતું પહેલા કિસ્સામાં, શું કામ? તો કે આ બળે શૂન્ય હતું BC ઉપરનું અને AD ઉપરનું બળે શૂન્ય હતું. આમાં એવું નથી BC ઉપર બળ લાગે છે કેટલું તો કે એટલું, AD ઉપર બળ લાગે છે કેટલું તો કે એટલું, પણ પરિણામી બળ તો કે એ શૂન્ય છે, કેમ કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમજાય છે? એટલે આ પહેલી વાત થઈ, પહેલું વાક્ય જે છે. હવે ખાસ તમારે જો આ થિયરી સ્વરૂપે પૂછાય, મેં કીધું હતું એમ તમને આપણે મિનિમમ અને આ થિયરીને બે ભાગમાં સમજવાના, 2 અથવા 3માં શક્ય છે તો આ લેક્ચરમાં જ આપણે બધું સમજી લઈશું, એટલે 2 ભાગ જ થશે. બરાબર, તો પહેલો ભાગ જે છે એની બધી વાત કરેલી છે. હવે માનો કે આ જ થિયરી બીજું અલગ રીતે તમને પૂછવી હોય તો એવી રીતે પૂછે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક સમજાવો, પછી પણ કઈ સ્થિતિ આપી હોય તો કે જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. એટલે આ કિસ્સાની શરૂઆત માટે તમારે આ આકૃતિ દોરવાની છે, આ દોરશો તો અભી ચાલશે. બરાબર, અહીંયા બંને ચુંબકો જે છે એ દર્શાવી દેજો, અથવા ટેક્સ્ટ બુકમાં છે એમ દોરશો તો પણ ચાલશે. બરાબર, એટલે એક આ આકૃતિ દોરવાની છે, હજી એક આકૃતિ દોરવાની છે, અથવા આ રીતે બેમાંથી કોઈ પણ એક. આમાં મેં કીધું એમ સમતલ મેં આવી રીતે ગૂંચળું આવી રીતે રાખ્યું છે, એ પ્રમાણેની આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આમાં. અને આ જે બે આકૃતિ છે એમાં આપણે ગૂંચળું આવી રીતે રાખવાનું. એટલે આ આકૃતિ તો પહેલા કિસ્સા માટે હતી, એટલે આ થિયરીમાં દોરવાની જરૂર નથી. બરાબર, એટલે જો આ રીતે તમે દોરો સમતલ ઊભું રાખીને સમજવા માટે તો આ આકૃતિ દોરવાની છે. બરાબર, એટલે આ આકૃતિ અથવા આ બેમાંથી કોઈ પણ એક દોરવાની છે. બરાબર, જે તમને સરળ લાગે એ રીતે કરજો, બાકી લખાણ સેમ જ આવશે, એટલે ચિંતા ન કરતા. નામકરણ મેં એ રીતે જ રાખ્યું છે, પણ આ આકૃતિ ઉપરથી સમજાય તો એ દોરો, અથવા આ ઉપરથી સમજાય તો એ દોરો, બેમાંથી એક દોરવાની. એટલે શરૂઆત આકૃતિથી કરવાનું છે, પછી નોર્મલ જે છે એ આકૃતિનું વર્ણન કે ભાઈ આકૃતિમાં ચુંબકીય ક્ષેત્રમાં બરાબર એક ગૂંચળું રાખેલું છે, ગૂંચળાનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે છે, એટલે કે ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો થીટા છે. આ આકૃતિનું નોર્મલ વર્ણન થઈ ગયું. વર્ણન થઈ ગયા પછી આ લાઈન લખવાની છે. બરાબર, કદાચ હું કહેતો હોય એમાં વધારે કન્ફ્યુઝન થતું હોય તો ટેક્સ્ટ બુકમાં છે જ તે. સમીકરણ 4.26 સુધી આપણે પહેલી થિયરી પહેલો કિસ્સો રાખ્યો હતો. સમીકરણ 4.26 પછી બીજો કિસ્સો શરૂ થાય. એટલે જો આ કિસ્સો પૂછેલો હોય તમને તો સમીકરણ 4.26 પછી જે કાંઈ બધું આપેલું છે એ બધું તમારે લખવાનું, ટેક્સ્ટ બુકમાંથી લખવું હોય તો. બાકી હું જેમ કરાવું છું એ પ્રમાણે તમને કહેતો જાઉં છું. પહેલાં બેમાંથી કોઈ પણ એક આકૃતિ દોરો, આકૃતિ દોર્યા બાદ એનું વર્ણન કરવાનું છે 2 કે 3 લીટીમાં. વર્ણન કર્યા પછી પહેલી જ આ લાઈન લખવાની છે. બરાબર, કે આ સ્થિતિમાં BC અને AD પર લાગતા બળોની જે આપણે વાત કરી અને એ મેં તમને સમજાવ્યું ત્યાં કે કઈ રીતે વિરુદ્ધ દિશામાં થાય અને પરિણામી બળ શૂન્ય થાય. એટલે BC અને ADની વાત જે છે એ થઈ ગઈ. બરાબર, હવે આપણે આગળ વધીએ, શેની વાત કરશું? AB અને BCની. તો AB અને BCની વાત આપણે કરેલી જ છે કે AB અને BC પર લાગતા બળોના મૂલ્યો સમાન થશે, પરસ્પર વિરુદ્ધ દિશા હશે, પણ એક રેખસ્થ નહીં હોય, એક રેખસ્થ થશે નહીં. આપણે પહેલી સ્થિતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, જે આપણી પહેલી આકૃતિ હતી એ પ્રમાણે. પછી આ આકૃતિમાં હું તમને સમજાવું. પહેલાં ગૂંચળું આપણું સીધું હતું, હવે મેં એને ટર્ન કર્યું છે, એટલે આવી રીતે આમ ક્રોસમાં ગૂંચળું છે. બરાબર, તો આ જે છે એ આપણી AB બાજુ છે અને આ જે છે એ CD બાજુ. આ બે બાજુ સમજવાની. જો
આ સમજો, પહેલાં ગૂંચળું આવી રીતે સીધું હતું, આ પહેલો કિસ્સો. હવે આપણે ગૂંચળાને આવી રીતે ક્રોસમાં રાખ્યું છે, એટલે આ જે છે એ એ બી બાજુ છે, બરાબર છે, અને આ જે છે એ આપણી સીડી બાજુ છે. એ બી અને સીડી આ બે બાજુની વાત આપણે કરી 0 થાય છે, બરાબર. હવે આ બાજુ માટે તમે જુઓ, પ્રવાહ આવી રીતે ફરે છે, આમ સમજો, પ્રવાહ આવી રીતે ફરે છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એક્સ દિશામાં, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ રાખો. અત્યારે આમ છે ને ગૂંચળું, આનો પ્રવાહ મારા તરફ આવતો હશે, આમ ફરે છે પ્રવાહ, તો અંગૂઠો એ દિશામાં રાખો, એટલે એનું બળ ક્યાં લાગે? નીચે તરફ. આપણે વાત કરી હતી કે આવી રીતે રાખીએ એટલે વિષમ ઘડી દિશામાં ફરે, એટલે આ બાજુ જે છે, આ બાજુ એની ઉપર બળ નીચે તરફ જ લાગશે. આમ ફેરવો તો આવી રીતે લાગે, અહીંયા ઉપર તરફ. એટલે એ કન્ડિશન એને એ જ રહેવાની. ગયા કિસ્સામાં જેમ સમજ્યા હતા એ જ વસ્તુ એ બી અને સીડીને લાગુ પડશે, એમાં કોઈ બદલાવ થવાનો નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે સેમ સિચ્યુએશન રહેશે અહીંયા, બરાબર, કે એ બી અને સીડી પર જે બળ લાગે છે એ સમાન મૂલ્યના હશે, પરસ્પર વિરુદ્ધ દિશાના હશે, પરંતુ એક રેખાસ્થ નહીં હોય. એટલે શેની રચના કરશે? બળ યુગ્મની. આથી ગૂંચળા પર શું લાગશે? ટોર્ક. અને ગૂંચળું જે છે એ ભ્રમણ કરશે, જેમ આપણે પહેલી સ્થિતિમાં વાત કરી હતી. આ જે છે બીસી અને એડી, એનું પરિણામી બળ ને ટોર્ક શૂન્ય થાય છે, એટલે એના લીધે કોઈ અસર થતી નથી. જે અસર થાય છે એ એ બી અને સીડી પરના બળના લીધે થાય છે. એ બી અને સીડી બાજુ પરના બળો સમાન મૂલ્યના થશે. એનું બળ આપણે મેળવવું હોય તો F બરાબર બળનું સૂત્ર ILB. હવે પ્રવાહ તો આ જ છે L. હવે આ બાજુની લંબાઈ, આ બાજુની લંબાઈ આપણે વાત કરેલી છે, કેટલી થાય? સ્મોલ બી. એટલે અહીંયા સ્મોલ બી આવશે, એટલે એનું જ બળ રહેશે. પહેલા લેક્ચરમાં, એટલે કે આની પહેલાંના લેક્ચરમાં જે આપણે વાત કરી હતી એ બી અને સીડીના બળો, એના એ જ રહેશે. બળ યુગ્મની રચના જ કરશે, બરાબર. એટલે જો યાદ ન હોય તો આની પહેલાંના લેક્ચર રિવાઇઝ કરી લેજો, એમાં મેં સમજાવેલું છે એ બી અને સીડી પરના બળ. તો અહીંયા એવી જ રીતે બળ લાગશે. એટલે એ બી અને સીડી પરના બળો, દાખલા તરીકે આ જે છે એ બી, આ સીડી, તો એ બી પર નીચે બળ લાગે છે, સીડી પર ઉપર, એટલે એને રોટેટ કરશે. માનો કે આમ આવશે જ્યારે કોઈ, ત્યારે બળ આ બાજુ લાગશે અને આ બાજુ લાગશે, એટલે આવી રીતે એમ એને ફેરવતું રહેશે. અથવા જો તમે આમ ઊભું સમજો, ગૂંચળાને આવી રીતે ઊભું સમજો, બરાબર, તો આ એ બી થયું અને આ સીડી થયું, જે અહીંયા રાખ્યું છે. તો આ બાજુ પર બળ લાગશે, અંદર લાગશે. આ બાજુ પર જે બળ લાગશે એ ક્યાં લાગશે? બહાર તરફ લાગશે. એટલે ગૂંચળું જે છે આવી રીતે રોટેટ થશે, જે મેં અહીંયા સમજાવેલું છે, બરાબર. તો આ સ્થિતિમાં આપણે વાત કરતા હોઈએ તો એની ઉપર જે બળ લાગશે આવી રીતે F1 અંદર તરફ અને F2 જે છે એ બહાર તરફ, બરાબર. એટલે ગૂંચળું આમ ભ્રમણ કરશે. તો ટેક્સ્ટબુકમાં તમને જે સમજાવેલું છે ખાસ હવે સમજજો. જો આ જે છે એ કઈ સ્થિતિ છે કે પહેલાં ગૂંચળું જે છે એ તમારું કેવું હતું? સીધું, બરાબર. આવી રીતે આમ સીધું રાખેલું હતું ગૂંચળું તમારું. હવે ગૂંચળું જે છે આવી રીતે આપણે સહેજ ક્રોસમાં કર્યું છે, એટલે અહીંયાથી બળ જે છે એ નીચે તરફ લાગશે, અહીંયાથી બળ જે છે એ ક્યાં લાગશે? ઉપર તરફ. એટલે આવી રીતે વિષમ ઘડી દિશામાં ગૂંચળું જે છે એ ભ્રમણ કરશે, બરાબર, બળ યુગ્મના લીધે. સમજો ખાસ. સીધું હતું ત્યાંથી આપણે પહેલાં થીટા ખૂણે ગોઠવું, જે આ આકૃતિમાં દર્શાવ્યું છે. હવે આ બાજુથી જે બળ લાગશે એ આવી રીતે લાગશે, આ બાજુથી બળ આમ લાગશે. એટલે અહીંયા જો અમે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, આ બળ જે છે એ નીચે દર્શાવ્યું, આ બળ ઉપર. એટલે ગૂંચળાને આવી રીતે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરાવશે, બરાબર. આ સમજો ખાસ. આ જે છે એ આપણે ગૂંચળાની જે એક્સ અક્ષ ધારી હતી એ છે, આ જે છે એ વાય અક્ષ ધારી. તો ફરીને પાછું જુઓ, આ ગૂંચળાનું કેન્દ્ર તમે સમજો, ચુંબકીય ક્ષેત્ર બી જે છે આ દિશામાં, બરાબર. આપણું ગૂંચળાનું કેન્દ્ર છે, સમજાય છે. હવે ગૂંચળું જે છે અત્યારે ક્રોસમાં છે, આવી રીતે. ગૂંચળું કઈ રીતે છે? આવી રીતે આમ ફરી ગયેલું છે ને ક્રોસમાં. એટલે આ જે છે આખું ગૂંચળાની આ બાજુથી જો, જેનું માપ જે છે એ કેટલું થશે? આખી બાજુનું માપ કેટલું થાય? એ જેટલું. સમજાય છે ને? આ જે છે
આ બે છેડા વચ્ચેનું માપ આની જેટલું જ થાય ને એ, એટલે આ બે છેડા અહીંયા જુઓ મોટા કરીને દર્શાવું. દાખલા તરીકે આને તમે નામ આપી દો m, આને નામ આપી દો n. બરાબર, આ જે ભાગ છે આ બે ભાગ હું તમને સમજાવું છું. બરાબર, એનું માપ a જેટલું જ થાય, એટલે એનું અડધું માપ જે છે એ કેટલું થાય, a/2 જેટલું થાય કે નહીં. આ આખું જે છે એ a છે, તો આ કેન્દ્રથી આ અડધું થયું ને આટલું, એ a/2 થાય કે નહીં, એટલે અહીંયા હું a/2 દર્શાવું છું. સમજાણી વાત? હવે આ છેડે જે બળ લાગે છે, આ છેડે એ ઉપરની તરફ જે છે જેને F2 કહીએ આપણે, આ છેડે જે બળ લાગે છે એ F1 કહીએ. અહીંયા જે છે આપણું m છે ડાયપોલ મોમેન્ટ. બરાબર, તો આ ખૂણો જે છે એ કેટલો છે, થીટા. તો આ ખૂણો કેટલો થશે, π/2 માઇનસ થીટા. તો આ π/2 થશે, એટલે આ ખૂણો જે છે એ થીટા થશે. સેમ એવી રીતે આ ખૂણો પણ કેટલો થશે, થીટા જ થશે. હવે આને m n કીધું છે, કેન્દ્રને O કહી દઈએ, આને P કહી દો, આને Q કહી દો. આ B તો શેનો છે, ચુંબકીય ક્ષેત્રનો છે. આ જે આકૃતિ છે સેમ મેં અહીંયા ઝૂમ કરીને બતાવી છે. આ જે છે એ શું થઈ, ગૂંચળાની આ BC કે CAD બાજુની લંબાઈ જેટલી, એટલે અહીંયા જો મેં આ મોટી કરીને દર્શાવી છે MN, અડધું એટલે a/2. પછી આ જે છે એ બંને બળોની કાર્યરેખાવાળો ભાગ, આ એટલો ભાગ આમ. તો અહીંયા મોટો કરીએ, F1 જે છે નીચે તરફ, F2 ઉપર તરફ. પછી અહીંયા M x દિશામાં B, આ x દિશામાં B, આ M, બે વચ્ચેનો ખૂણો થીટા. એટલે મેં તમને વાત કરી હતી, ગૂંચળાનું જે સમતલ હોય એને m લંબ જ હોય ને. બરાબર, ગૂંચળાના સમતલને m લંબ જ હોય, એટલે આખો ખૂણો જે છે એ કેટલો થાય, 90નો. બરાબર, એટલે એ 90નો થાય. આ થીટા છે, તો આ 90 માઇનસ થીટા થાય. બરાબર, સમજાય છે? આ ગૂંચળાનું સમતલ ડાયપોલ મોમેન્ટ એને લંબ હોય, એટલે આ આખો ખૂણો 90નો થાય. હવે આ ખૂણો થીટા છે, તો આ બે વચ્ચેનો ખૂણો π/2 માઇનસ થીટા જેટલો થાય. હવે આ π/2 માઇનસ થીટા, આ π/2, તો આ બધો થીટા થાય. સેમ એવી રીતે આ ખૂણો પણ થીટા થશે. રેડી? ચાલો, હવે અહીંયાથી ભૂસીનું લખું છું. હવે યાદ રાખજો, આ તો પહેલા કિસ્સાની આકૃતિ હતી. આપણે બીજા કિસ્સાની વાત કરીએ છીએ, જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે. તો હવે પહેલાં તો આપણે એ લખીએ, કઈ બાજુની વાત કરવાની છે. જુઓ, BC અને AD પરનું પરિણામી બળ ને શૂન્ય થઈ ગયું, એ આખી વાત મેં અહીંયા લખી હતી. હવે વાત આપણે કરવાની છે AB અને CD. બરાબર, અહીં AB અને CD બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પરંતુ એક રેખસ્થ નથી. આથી તે બળ યુગ્મની રચના કરે છે અને ગૂંચળા પર ટોર્ક લાગે છે. બરાબર, પહેલા કિસ્સામાં તે AB અને CD બાજુના લીધે જ બળ યુગ્મ રચાતું હતું અને ટોર્ક લાગતું હતું. આ કિસ્સામાં પણ સેમ એની એ જ વાત છે, ખાલી ફર્ક જે છે અહીંયા જ પડ્યો છે. BC અને AD બાજુ જે છે એમાં પહેલાં બળ શૂન્ય હતું, અહીંયા બળ લાગે છે પણ પરિણામી બળ તો શૂન્ય જ છે. એટલે બે કિસ્સામાં BC અને AD બાજુનું પરિણામી બળ જે છે એ કેવું છે, શૂન્ય છે. બે કિસ્સામાં AB અને CD બાજુ જે છે એમાં બળ યુગ્મ રચાય છે અને ટોર્ક લાગે છે અને એના લીધે ગૂંચળું ભ્રમણ કરે છે. બરાબર, આ સિમિલારિટી છે, બંનેની સામ્યતા છે બંને કિસ્સામાં. હવે આપણે વાત ઉપર આવીએ કે AB અને CD બાજુ જે છે એની ઉપર બળ લાગેલા છે. આ મેં તમને ટેક્સ્ટ બુકની આકૃતિ પ્રમાણે સમજાવ્યું અને એમાં તમને બધું મેં દર્શાવ્યું. તમે આ આકૃતિ પરથી સમજી શકો છો
અહીંયા જુઓ, આ જે છે આ ગૂંચળાની બાજુ થઈ ને, આ બાજુનું માપ જે છે એ કેટલું થશે a. આ જે છે તમે એક્સ અક્ષ સમજો, ચુંબકીય ક્ષેત્રની દિશા, આ બંને બળો વચ્ચેની કાર્યરેખા, બરાબર. તમે આવી રીતે સમજી શકો. જો આ આકૃતિ પરથી સમજાવું છું. આ ચુંબકીય ક્ષેત્રની દિશાવાળી લાઈન, આ બંને બળો જે છે, એક બળ જે છે આમ લાગે છે, એક બળ જે છે આવી રીતે લાગે છે, બરાબર. આમાં પણ સેમ વસ્તુ જ થશે, તમે સમજજો, બરાબર. F1 F2 અહીંયા જે છે આ m છે, m અને b વચ્ચેનો ખૂણો થીટા, એટલે આ ખૂણો π/2 માઇનસ થીટા, એટલે આ ખૂણો શું આવશે? થીટા, બરાબર. સમજાય છે વાત? અને આ માપ જે છે એ કેટલું થશે? a/2, બરાબર. અહીંયા જુઓ, આ કેન્દ્રથી આ બાજુ અડધું માપ a/2 થાય કે નહીં? તો અહીંયા આ આકૃતિ પરથી તમે સમજશો તો અહીંયા થીટા, ટૂંકમાં આ થીટા જે છે નીચે બનશે, આખું સમતલ થોડુંક બદલાઈ જાય છે, એટલે આકૃતિ થોડીક બદલાશે, બાકી બધું હરખું જ રહેશે. જો અહીંયા આ ખૂણો થીટા આવ્યો તો અહીંયા આ ખૂણો થીટા છે જ તે, એટલે બાકી કોઈ ફેર પડતો નથી, બરાબર. તો હવે જે છે આપણે વાત કરવાની છે કે ભાઈ અહીં AB અને CD બાજુ જે છે એના બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક રેખસ્થ નથી, એટલે બળ યુગ્મની રચના કરે છે, એટલે ટોર્ક લાગે છે. તો હવે ટોર્કનું મૂલ્ય કેટલું હશે? બરાબર. એ ટોર્કનું મૂલ્ય મેળવવું હોય તો બળ યુગ્મનું સૂત્ર યાદ કરવું પડે. બળ યુગ્મ એટલે બેમાંથી એક બળનું માન. હવે બંને બળના મૂલ્યો તો સમાન જ હશે. બળનું સૂત્ર શું થાય? ILB, બરાબર. તો IL એટલે લંબાઈ. હવે આપણે કઈ બાજુની વાત કરી રહ્યા છીએ? AB બાજુની લંબાઈ જે છે એ કેટલી થાય? B. ગયા કિસ્સામાં આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી જ છે, એટલે બળ તો એટલું જ હશે, બેમાંથી એક બળ, એટલે બળ એટલું થયું. હવે બે બળ વચ્ચેનું લંબ અંતર, બે બળ વચ્ચેનું જુઓ, આ પહેલું બળ છે F1, આ બીજું બળ છે F2, એની વચ્ચેનું લંબ અંતર એટલે આ થાય, દેખાય છે? એટલે આ અંતર આપણે મેળવવાનું છે, અને એ અંતર મેળવવા માટે આપણે શું કરશું? જુઓ, OB છે, બરાબર, અને PO છે, એટલે મારે મેળવવાનું છે બે બળ વચ્ચેનું અંતર, એટલે કે PB મેળવવાનું છે. તો એ મેળવવા માટે પહેલાં હું આ અંતર મેળવીશ અને પછી એનું ડબલ કરી નાખીશ. સીધી વાત છે. આ અંતર જે છે એની કરતાં આખું અંતર ડબલ જ થાય, અથવા બે ત્રિકોણનો ઉપયોગ કરીને તમે મેળવી શકો, બરાબર. પહેલાં આ ત્રિકોણનો ઉપયોગ કરીને આ અંતર મેળવો, પછી આ ત્રિકોણનો ઉપયોગ કરીને આ આટલું અંતર મેળવો, અને બેયનો સરવાળો કરી નાખો. પણ એ તમે ગણતરી કરશો એટલે તમને ખ્યાલ આવશે આની કરતાં આ આખું PB અંતર ડબલ જ થવાનું છે, એટલે આપણે ઓછા સ્ટેપ થશે એવી રીતે ગણશું. તો હવે જો મારે બળ યુગ્મ મેળવવું હોય તો બળ યુગ્મનું સૂત્ર તમને યાદ છે. બળ યુગ્મ એટલે શું થાય? બેમાંથી એક બળનું મૂલ્ય એને ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર, બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ કરશું. હવે આ સૂત્ર જો મારે વાપરવું હોય તો બેમાંથી એક બળનું મૂલ્ય છે મારી પાસે. હવે બે બળ વચ્ચેનું લંબ અંતર, એટલે પહેલાં મારે આ લંબ અંતર મેળવવું પડે, બરાબર. એટલે એ લંબ અંતર જે છે એ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ, પછી આપણે ટોર્ક લખશું. એટલે હવે ખાસ ધ્યાન રાખજો થિયરી કઈ રીતે લખવાની છે. મેં કીધું એમ, મારું જો થોડું કંઈ કન્ફ્યુઝિંગ લાગતું હોય તમને, તો ટેક્સ્ટબુકમાં સમીકરણ 4.26 પછીનું જે કંઈ આપ્યું છે એ બધું તમારે લખવાનું. અથવા મેં તમને કરાવ્યું ત્યારે કીધું કે આ ટોપિક માટે પહેલાં તમારે આ આકૃતિ દોરવાની છે. આ આકૃતિ દોર્યા પછી 2 કે 3 લીટીમાં આકૃતિનું વર્ણન કરવાનું છે. વર્ણન કર્યા બાદ અહીંયા નીચે જે છે એ મેં લાઈન લખી હતી BC અને AD બાજુ માટે, એ લખવાની છે. એ લાઈન લખાઈ જાય પછી આ આકૃતિ દોરવાની છે, બરાબર. અથવા બે આકૃતિ સાથે દોરશો તોય ચાલશે. એક કામ કરજો, થિયરીની શરૂઆતમાં જ બંને આકૃતિ દોરી નાખજો. આકૃતિ દોર્યા પછી આકૃતિનું વર્ણન કરજો. વર્ણન કર્યા પછી આપણે BC અને AD બાજુ પર લાગતા બળોની જે લાઈન હતી એની પછી આ હવેથી કન્ટિન્યુ જ છે, બરાબર. તો હવે
F1 અને F2 જે છે IB ઇન્ટુ બી. ક્લિયર? હવે સૌથી પહેલું આપણે આકૃતિમાં ઉપયોગ કરીએ ત્રિકોણ OAB પરથી. ત્રિકોણ OAB પરથી એમાં સાઇન થીટાનો ઉપયોગ કરીએ તો સાઇન થીટા એટલે સામેની બાજુ OB છેદમાં કર્ણ એટલે OA. જો આ ત્રિકોણનો ઉપયોગ કર્યો છે OBN, સોરી OBN, આ ત્રિકોણનો ઉપયોગ કર્યો છે OBN અને આ ખૂણો થીટા, થીટાની સામેની બાજુ એટલે OB છેદમાં કર્ણ એટલે ON. તો સાઇન થીટા બરાબર શું થશે? OB. તો OB તો આપણે મેળવવાનું છે, છેદમાં કર્ણ એટલે A/2. તો OB બરાબર શું થશે? A/2 સાઇન થીટા થશે. હવે જો આ આકૃતિ બાકી હોય તો ખાસ તમારી સમજણ માટે દોરી લેજો, બાકી જરૂર નથી. જો આ પ્રમાણે સમજાઈ ગયું હોય તો, એટલે વિડીયો પુશ કરીને એ નોંધવું હોય તો પહેલાં નોંધી લેજો. ઓકે, ચાલો. હવે જે છે આપણે શું મેળવ્યું? OB. હવે મારે મેળવવાનું છે PB એટલે બંને બળ વચ્ચેનું લંબ અંતર થયું. PB શું થયું? બંને બળ વચ્ચેનું લંબ અંતર. તો એ આની કરતાં OB કરતાં કેટલું થશે? ડબલ. એટલે હું સીધું લખું છું PB બરાબર 2OB. બરાબર? તો PB 2 જે છે એમનામ, OB એટલે A/2 સાઇન થીટા. તો PB બરાબર થશે 2 કેન્સલ કરો એટલે A સાઇન થીટા. લ્યો, PB મળી ગયું. હવે આપણે ટોર્ક લખશું. ટોર્ક એટલે શું થાય? બેમાંથી એક બળનું મૂલ્ય એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. બેમાંથી એક બળનું મૂલ્ય એટલે F1 કહીએ, બે વચ્ચેનું લંબ અંતર એટલે આપણે એને PB કહીએ. બરાબર? તો હવે F1 જે છે એ કેટલું છે? તો કે I સ્મોલ b કેપિટલ B. અને PB જે છે એ કેટલું છે? A સાઇન થીટા છે. થોડુંક આને ગોઠવીને લખીએ તો ટો બરાબર I A ઇન્ટુ B કેપિટલ B સાઇન થીટા. હવે A ઇન્ટુ B એટલે આપણે અગાઉ ભણી ગયા છીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થાય. એટલે I આની જગ્યાએ ક્ષેત્રફળનો A લખીએ, A ગુણ્યા B સાઇન થીટા. રેડી? તો અહીંયાથી શરૂઆત તમારે કરીને આ સ્ટેપ, ત્યારબાદ આ સ્ટેપ ફરીને એકવાર યાદ કરાવી દઉં. સૌથી પહેલાં બે આકૃતિ દોરો. આકૃતિ દોર્યા બાદ બે લાઇનમાં જે છે એ આકૃતિનું વર્ણન કરો. વર્ણન કર્યા બાદ આપણે BC અને AD બાજુની જે લાઈન અહીંયા લખી હતી એ લખવાની છે. એ લખાઈ જાય પછી અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી તમારે લખવાનું છે. બરાબર છે? હજી બાકી છે થિયરી, એની ચર્ચા આપણે કરીએ છીએ. ચાલો પહેલાં આટલું વિડીયો પુશ કરીને લખી લ્યો. મને ખ્યાલ છે ઘણી મોટી થિયરી થાય છે, પણ આપણી પાસે કોઈ રસ્તો નથી, સાથે જ સમજવું પડશે. કોઈ વસ્તુ આપણે સ્કીપ નહીં કરી શકીએ. ચાલો ફટાફટ વિડીયો પુશ કરીને નોંધી લ્યો, પછી હું વધું છું આગળ. ઓકે, ચાલો હવે લખાઈ ગયું હશે. તો હવે બાકીની વાત આપણે જે સમજવાની છે એ સમજીએ. આમાં તો હવે ટો જે છે, ટો બરાબર જો એક સૂત્ર જે છે અહીંયા IAB સાઇન થીટા થયું. બરાબર? અને તમે આમેય લખી શકો કે જો n આંટા ધરાવતું ગૂંચળું હોય, n આંટા ધરાવતા ગૂંચળા માટે, આ તો આપણે એક જ ગૂંચળા માટે મેળવ્યું ને, તો ટો બરાબર n આંટા ધરાવતું ગૂંચળું હોય, એક ગૂંચળા માટે પ્રવાહ I લઈએ. n આંટા ધરાવતું ગૂંચળું હોય તો પ્રવાહ n લેવાય, જેમ સોલેનોઇડમાં NI લેવાય. એટલે n ઇન્ટુ I A B સાઇન થીટા. એટલે n આંટા ધરાવતા ગૂંચળા માટે આ ટોર્કનું સૂત્ર થઈ ગયું NI A B સાઇન થીટા. બરાબર? હવે જુઓ, ટો જે છે
આને થોડુંક અલગ રીતે લખીએ. હવે NIA આ સૂત્ર શેનું છે યાદ આવે તો કે ડાયપોલ મોમેન્ટનું સાહેબ. NIA એટલે ડાયપોલ મોમેન્ટ એટલે MB sin θ. એટલે આ જે છે એ ટોર્કનું સૂત્ર થઈ ગયું. અહીંયા પણ તમે લખી શકો છો. જુઓ IA એટલે M કહેવાય, અહીંયા B sin θ. એટલે આ એક ગૂંચળા માટે વાત થઈ. n આટા ધરાવતું હોય તો અહીંયા n વડે ગુણીએ છીએ, પણ જો એનો ફોર્મ્યુલા ફાઇનલ તો MB sin θ જ થાય. પણ ફેર ક્યાં પડે? એક આટા ધરાવતું ગૂંચળું હોય તો ડાયપોલ મોમેન્ટ IA કહેવાય, પણ n આટા ધરાવતું ગૂંચળું હોય તો ડાયપોલ મોમેન્ટ NIA કહેવાય. બાકી સૂત્ર તમે જુઓ MB sin θ જ થાય. બરાબર? તો અહીંયા સુધી આ સૂત્ર સુધી આપણે વાત કરવાની છે. એટલે જો તમને એવું પૂછે કે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક સમજાવો અને એમાં કયો કિસ્સો પૂછ્યો હોય તો કે જ્યારે ગૂંચળાનું સમતલ છે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતું હોય. બરાબર? તો એ કિસ્સા માટે અહીંયાથી લખ્યા બાદ આ સૂત્ર જે છે τ બરાબર MB sin θ અહીંયા સુધી તમારે મેળવવાનું છે. હજી આપણે આને ત્રીજા ભાગમાં સમજશું. લેક્ચર ઘણો મોટો થઈ ગયો છે અને એક સાથે જો બધું સમજાવીશ તો કોમ્પ્લિકેટેડ થઈ જશે તમારી માટે. એટલે ખાસ જે છે અહીંયા સુધી તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સૂત્રથી શરૂઆત કરી અને એના આગળના કિસ્સાને જે કાંઈ બધી વસ્તુ સમજવાની છે આ સૂત્ર માટે એ બધી વસ્તુ જે છે આપણે સમજીશું. બરાબર? તો ખાસ ફરીને રિક્વેસ્ટ કરું છું, મોસ્ટ IMP થિયરી છે એટલે આના બંને કિસ્સાઓ જે છે એ વ્યવસ્થિત તમે જોઈ લેજો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.